હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું બાજરીના લોટના ઢેબરા. આ રીતે એકવાર જરૂર બનાવજો. આ એટલા ટેસ્ટી બને છે કે નાનાથી માંડી મોટાને બધાને પસંદ આવે. ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી એકદમ સોફ્ટ અને સ્વાદ તો ભરપૂર અને એકદમ ટેસ્ટી. આ ઢેબરામાં શાકભાજીમાં આટલી વસ્તુ લેવાની છે. તેમાં આપણે લીલી મેથી લીધેલી છે, દૂધી લીધી છે, લીલું લસણ અને સૂકું લસણ, આદુ, આટલી વસ્તુ શાકભાજીમાં લેવાની. સૌપ્રથમ આપણે દૂધીની સાલ ઉતારી અને તેને ખમણી લેશું. દૂધીને પહેલેથી ખમણીને રાખો તો તે કાળી પડી જતી હોય છે. આપણે મેથીને તો ઝીણી કટ કરીને રાખેલી છે, લીલું લસણ પણ ઝીણું કટ કરી વાળ્યું છે. દૂધી આપણે અત્યારે ખમણશું. બધી દૂધી ખમણાઈ ગઈ છે. હવે તેમાં આપણે 2 કપ બાજરીનો ઝીણો લોટ એડ કરીશું અને અડધો કપ ઘઉંનો ઝીણો લોટ અને 1/4 કપ ચણાનો લોટ. અડધી સ્પૂન અજમા આપણે 2 હાથથી સોળી અને તેમાં એડ કરવાના છે અને અડધી વાટકી ઝીણું લીલું લસણ કટ કરેલું છે તે પણ એડ કરીશું. 1 સ્પૂન સૂકા લસણની પેસ્ટ, 1 સ્પૂન આદુની પેસ્ટ એડ કરીશું. અડધી વાટકી ઝીણા કટ કરેલા ધાણા એડ કરીશું. 1/2 સ્પૂન વ્હાઈટ તલ, 1 સ્પૂન ધાણા જીરું પાવડર, 1 સ્પૂન મીઠું, 1/2 ટીસ્પૂન હળદર, 1 સ્પૂન લાલ તીખું મરચું એડ કરીશું અને આ આપણે મેથી લીધેલી છે તે મોટા પાનમાં છે, એકદમ ઝીણી કટ કરી લેશું અને 1 સ્પૂન ગોળ એડ કરીશું. પછી આપણે તેમાં કટ કરેલી મેથી એડ કરી દઈશું. 1 સ્પૂન દેશી ઘી એડ કરીશું અને આપણે 5 સ્પૂન દહીં એડ કરવાનું છે અને તેને મસળવાનું છે. જરૂર પડે તો વધારે દહીં આમાં એડ કરી શકાય. જો પહેલાં બધું દહીં એડ કરી દીધું હોય તો લોટ બાંધવામાં શાકભાજી પાણી છોડતું હોય છે તો ઢીલો થઈ જાય છે અને આપણે હવે જરૂર પડશે તો આ વધેલું દહીં ફરી આપણે એડ કરી અને મિક્સ કરી દઈશું. 1/2 કપ દહીં લીધેલું હતું, એ બધા દહીંની જરૂર પડી ગઈ છે. હવે આપણે તેને મસળી અને વધારે આમાં પાણી પણ નથી એડ કરવાનું. આટલાથી જ લોટ બંધાઈ જશે. જેમ મસળશો એકદમ સ્મૂથ બની જશે અને વધારે પાણી એડ કરશો તો જેમ મસળશો એમ ઢીલો થઈ જશે. 1 સ્પૂન તેલ નાખી અને મસળી અને આ એકદમ પરફેક્ટ આપણો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેના ઢેબરા વણીશું. આ ઢેબરાને રોટલીની જેમ કોરો લોટ લઈ અને ડસ્ટ કરીને પણ ઢેબરા થઈ શકે, પણ તે કોરા લોટથી તેલ ખરાબ થતું હોય છે. તો આપણે પ્લાસ્ટિક લગાવશું પાટલી ઉપર અને તેના ઉપર તેલ લગાવી અને ઢેબરા વણીશું, લોટ કોરો ડસ્ટ નહીં કરી. રોટલીના લુવા જેટલો જ લુવો લેવાનો છે, પણ રોટલી જેટલા પતલા નથી વણવાના. આ ભાખરી જેટલા જાડા રાખવાના છે તો એ ફૂલે અને ખાવામાં પણ મજા આવશે. એક સરખા અને એક સાઈઝના કરવા માટે આપણે આ વાટકીથી કટ કરી લઈશું. આ મારા બાજરીના ઢેબરાની રેસીપી તમને ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બેલ આઇકન બટન દબાવજો તો મારી નવી રેસીપીની નોટિફિકેશન આવશે. કાઠિયાવાડી ટેસ્ટી અને હેલ્થી રેસીપી હું તમને શેર કરું છું, પણ તમને પસંદ હોય તો વધુમાં વધુ બધાને શેર કરો તો આખા ઇન્ડિયામાં બધા કાઠિયાવાડીનો સ્વાદ માણે. ઢેબરા વણાઈ ગયા બાદ આપણે બંને બાજુ વ્હાઈટ તલ પ્રેસ કરી અને લગાવી દીધા છે. હવે આ બાજુ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે બધા એક પછી એક આ રીતે આપણે ફ્રાય કરી લેશું. જો બન્યા ને એકદમ ફૂલેલા અને એકદમ ક્રિસ્પી, અંદરથી એકદમ સોફ્ટ અને બીજા વ્યક્તિને તમે આ રીતે બનાવીને આપશો તો એને ખબર પણ નહીં પડે આ બાજરીના લોટના બનાવેલા છે. એટલા ટેસ્ટી અને સરસ લાગે છે. સવારના નાસ્તામાં ફટાફટ કટ કરેલી વસ્તુ હોય તો બની જતા હોય છે અને હેલ્થી પણ ભાખરી કરતા હોય છે. તો આ રીતે જરૂર એક વખત ટ્રાય કરીજો અને બનાવજો. આ મારા ઢેબરાની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને જરૂરથી કોમેન્ટ કરજો. અને આથી સરસ પણ તમને બનાવતા આવડતા હોય તો પણ મને કોમેન્ટ કરી અને જણાવજો. જય શ્રી કૃષ્ણ.